સ્ટુડન્ટ માય સેલ્ફ જલ્પા પટેલ। હવે આગળના લેક્ચરની વાત કરીએ। આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે અંતઃપટલમય તંત્ર। અત્યાર સુધી આપણે કોષ વિશે જોયું, સુકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ, એની અંદર સુકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે ડિટેલમાં જોયું, કોષરસ પટલ અને કોષ દિવાલ, બરાબર છે। હવે આજનો જે લેક્ચર છે એની અંદર આપણે જે કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે, આપણે વાત કરેલી છે કે જે કોષ છે એની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી છે અને આ જે અંગિકાઓ છે એનું સંકલન થઈ અથવા તો જુદી જુદી રીતે વિવિધ કાર્ય કરે છે। અને કોષ શું છે તો કોષની મેઇન વ્યાખ્યા જે છે કે જે જુદી જુદી અંગિકાઓ છે એના દ્વારા થતી જે પ્રક્રિયા છે અને એની નીપજ છે એ શું છે? કોષ। તો કોષ એ જુદી જુદી અંગિકાઓની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી નીપજો છે, બરાબર, એવું પણ આપણે કહી શકીએ છીએ। તો મિત્રો આજે આપણે હવે વિવિધ અંગિકાઓ પર ફોકસ કરવાનું છે અને જે વિવિધ અંગિકાઓ છે એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને આ જે વિવિધ અંગિકાઓ છે એની રચના, એનું સ્થાન અને એના કાર્ય વિશે આપણે જોવાનું છે। તો સૌપ્રથમ આપણે અંગિકાઓ વિશે વાત કરીએ એના પહેલા એક નાનકડો એવો ટોપિક છે કે અંતઃપટલમય તંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, અંતઃપટલમય તંત્ર કોને કહે છે એના વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જુદી જુદી જે અંગિકાઓ આવેલી છે એના વિશે વાત કરી લઈએ, એની નોંધ કરી લઈએ। તો જે કોષ છે, ફરીવાર કહી દો, કોષ કેન્દ્ર આવેલું છે। કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પટલથી આવૃત છે। એની સિવાય કોષ દિવાલ, વનસ્પતિ કોષ હશે તો, પ્રાણી કોષ હશે તો કોષ દિવાલનો અભાવ જોવા મળે છે। એની સિવાય બહારનું જે આવરણ છે પ્રાણી કોષમાં કોષરસ પટલ છે, જ્યારે સેમ વનસ્પતિ કોષમાં કોષ દિવાલની નીચેનો ભાગ જેને કોષરસ પટલ કહીશું, બરાબર। અને ત્રીજી જે વસ્તુ છે એ શું છે? કોષરસ। અને કોષરસ છે એ શું છે? ઘટ્ટ પ્રવાહી છે। અને આ જે કોષરસ છે એની અંદર જુદી જુદી અંગિકાઓ હાજર હોય છે અને આ જે અંગિકાઓ છે કઈ કઈ છે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ અંતઃકોષરસ જાળ, બીજી ગોલ્ગી કાય, ત્રીજું લાઇસોસોમ્સ, ચાર રસધાનીઓ, પાંચ કણાભસૂત્ર, છ કણાભસૂત્ર સિવાય હરિતકણ, સાત પેરોક્સિસોમ, એની સિવાય રિબોસોમ્સ, અને બીજી જે છે તારા કેન્દ્ર। તો મિત્રો આવી જુદી જુદી કોષરસની અંદર અંગિકાઓ આવેલી છે। હવે અંગિકાઓની વાત કરીએ તો અહીંયા જુઓ મિત્રો, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની। અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની। તો આ જે ચાર અંગિકાઓ છે એની રચના અને કાર્ય જુદા જુદા છે। દરેક અંગિકાઓ છે, આ દરેક અંગિકાઓની રચના અને કાર્ય કેવા છે? જુદા જુદા, બરાબર। આ બધી જ અંગિકાઓ કોષરસની અંદર આવેલી છે અને આ દરેક અંગિકાઓની રચના અને એના કાર્ય જુદા જુદા હશે, બરાબર છે। એની સિવાય દરેક અંગિકાઓના રચના અને કાર્ય જુદા જુદા છે। એની સિવાય અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની, તો આ જે ચાર અંગિકાઓ છે એની રચના અને કાર્ય પણ જુદા જુદા છે, પરંતુ
આ જે 4 અંગિકાઓ છે એનું જે કાર્ય છે એ એકબીજા ઉપર આધારિત હોય છે. ચારે 4 અંગિકાઓ છે એકબીજા ઉપર આધારિત હોય છે અને એકબીજાઓને આધારે કાર્ય કરતા હોય છે. તો અહીંયા અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસદાની એકબીજાના સંકલનથી કાર્ય કરતા હોય છે. તો મિત્રો દરેકના કાર્ય અને રચના તો દરેકની જુદી જુદી જ છે. એની સિવાય દરેકનું જે કાર્ય છે એ એકબીજા ઉપર આધારિત હોય છે. કોઈકનું કાર્ય બનાવવાનું હોય છે, ધારો કે પ્રોટીન છે એને બનાવવાનું, કોઈકનું એને વહન કરવાનું, આમાંથી કોઈકનું કાર્ય એને સંગ્રહ કરવાનું હશે. મતલબ આ જે 4 અંગિકાઓ છે એ એકબીજા ઉપર આધારિત હોય છે અને એના જે અમુક કાર્યો, બધે કાર્યની વાત થતી નથી, અમુક જે કાર્ય છે એકબીજાના સંકલનથી, મતલબ એકબીજાના ભેગા મળીને થતા હોય છે. તો આ જે સંકલનથી કાર્ય કરતી હોય એવી જે અંગિકાઓ છે ભેગા મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. તો મિત્રો હવે ખ્યાલ આવ્યો કે અંતઃપટલમય તંત્ર કોને કહે છે અને કોનો સમાવેશ અંતઃપટલમય તંત્રની અંદર થાય છે. તો અહીંયા આ જે 4 અંગિકા છે, અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસદાની, ચારેય અંગિકાઓ ભેગા મળી સંકલનથી કાર્ય કરતા હોય છે. તો આ જે 4 અંગિકાઓ છે તો આ મિત્રો અહીંયા જે 4 અંગિકાઓ છે ભેગા મળી સંકલનથી એનું કાર્ય કરતા હોવાથી એનો સમાવેશ શેમાં થાય છે? અંતઃપટલમય તંત્રમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અંતઃપટલમય તંત્ર શા માટે કહે છે અને એમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે. અને એમસીક્યુ માટે નીટમાં, ગુજકેટમાં, એની સિવાય એનસીઈઆરટી ગુજરાત બોર્ડમાં આ ખાસ જ આઈએમપી છે કે અંતઃપટલમય તંત્રમાં નીચેનામાંથી કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે અને શા માટે એનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં કરવામાં આવે છે. તો આ મિત્રો આ જે 4 અંગિકાઓ છે એનો અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થાય છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ, જે આ 3 અંગિકાઓ છે, કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ, એને અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી. તો મિત્રો આ જે 3 અંગિકાઓ છે, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ, એનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી. જ્યારે વાત કરીએ રિબોસોમ્સની અને તારા કેન્દ્ર, તો આ બંને અંગિકાઓ છે એની આપણે આગળ પણ ચર્ચા થઈ ગયેલી છે અને ફરીવાર અત્યારે પણ જણાવી દઉં છું કે રિબોસોમ્સ અને તારા કેન્દ્ર છે પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા. મિત્રો અહીંયા રિબોસોમ્સ છે એ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર હાજર છે અને કેવી છે પટલ વિહીન અંગિકાઓ, એટલે અહીંયા કોઈ એને કાંઈ લાગુ પડતું નથી. અંતઃપટલમય તંત્રમાં સમાવેશ કરવામાં પણ નથી આવતો અને એને અહીંયા અંતઃપટલમય તંત્ર તરીકે ગણવામાં પણ આવતી નથી. તો અહીંયા રિબોસોમ્સ અને તારા કેન્દ્ર છે કેવી છે? પટલ વિહીન અંગિકા છે. બરાબર. અને રિબોસોમ્સની લાક્ષણિકતા જોઈ ગયેલા છે કે રિબોસોમ્સ છે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર જોવા મળે છે. જ્યારે તારા કેન્દ્ર છે વનસ્પતિ કોષની અંદર જોવા મળતી નથી, ફક્ત પ્રાણી કોષની અંદર જ જોવા મળે છે. ફક્ત પ્રાણી કોષની અંદર જ જોવા મળે છે. તો
તો મિત્રો આ હતી અંગિકાઓની વાત, જેની અંદર આપણે શું સમજવાનું હતું, અંતઃપટલમય તંત્ર કોને કહે છે. તો હવે તમને લોકોને સમજાઈ જવું જોઈએ કે જેના કાર્યો ભેગા મળીને કરે છે, જેટલી અંગિકાઓ એકબીજા ઉપર આધારિત છે એવી અંગિકાઓને શું કહેવાય, એવી અંગિકાઓનો સમાવેશ કેમાં કરવામાં આવ્યો છે, અંતઃપટલમય તંત્ર. જેમ કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી ગાયલ, લાઇસોસોમ્સ અને રસદાર. અને જે અંગિકાઓ એકબીજા ઉપર આધારિત નથી, એના જે કાર્ય છે એના સ્પેસિફિક કાર્ય છે અને એ પોતાના કાર્ય પોતાની મેળે કરે છે અને એને બીજી કોઈ અંગિકાઓ સાથે કઈ લેવા દેવા નથી, એવી અંગિકાઓને અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી. અને એની સિવાય રિબોસોમ્સ અને તારા કેન્દ્ર છે, બંને કેવું છે, પટલવિહીન અંગિકાઓ છે. તો આટલી વાત હતી અંતઃપટલમય તંત્રની અંદર. હવે આપણે આગળ જોવાનું છે અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળની આપણે વાત કરીએ તો આ જે અંતઃકોષરસ જાળ છે, સૌપ્રથમ આપણે પહેલી અંગિકા જોઈશું અંતઃકોષરસ જાળ, જે પટલમય તંત્રની અંદર સમાવેશ થતો હોય છે. અને આપણે સૌપ્રથમ ક્રમશઃ જશું પટલમય તંત્રની અંદર સમાવેશ થતો હોય એવી અંગિકાઓ તરફ. તો પહેલી અંગિકા જોઈએ આપણે અંતઃકોષરસ જાળ. તો સૌપ્રથમ મિત્રો તમને ફિગરની અંદર દર્શાવી દઉં કે શું દર્શાવવામાં આવ્યું છે, શેની ફિગર છે. તો સૌપ્રથમ આપણે થોડી ફિગર વિશે અથવા તો આકૃતિ વિશે ખ્યાલ મેળવી લઈએ. તો મિત્રો આ જે રચના છે એ અંતઃકોષરસ જાળની રચના છે. સૌપ્રથમ આ જે મધ્યનો ભાગ છે એ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર દર્શાવવામાં આવેલું છે. આ જે ભાગ દર્શાવેલો છે કોષ કેન્દ્ર પટલ છે. સૌપ્રથમ કોષ કેન્દ્ર, ત્યારબાદ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ. એની સિવાય આ જે સૂક્ષ્મ નલિકામય રચના જોવા મળે છે, જે જાળીદાર છે, અસંખ્ય સૂક્ષ્મ નલિકામય રચના જે જોવા મળે છે, જે એકદમ જાળીદાર છે, એ શું છે, અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એનો શોર્ટ ફોર્મ છે ER. અંતઃકોષરસ જાળનું શોર્ટ ફોર્મ છે ER, મતલબ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો મિત્રો આ જે કોષ કેન્દ્ર પટલની ફરતે સૂક્ષ્મ નલિકાઓની જે જાળીદાર ગોઠવણી છે એ શું છે, અંતઃકોષરસ જાળ. બરાબર છે. તો અંતઃકોષરસ જાળનું સ્થાન જોઈએ. અંતઃકોષરસનું સ્થાન જોઈએ તો સુકોષ કેન્દ્રિત કોષમાં, સુકોષ કેન્દ્રિત કોષમાં વિવિધ જગ્યાએ કોષ કેન્દ્ર પટલની ફરતે ગોઠવાય. તો અંતઃકોષરસનું સ્થાન ક્યાં છે, તો જે કોષરસ છે એની અંદર સુકોષ કેન્દ્રિત કોષમાં, કોષરસમાં સુકોષ કેન્દ્રિત કોષમાં, કોષરસમાં વિવિધ જગ્યાએ જાળીદાર કોષ કેન્દ્ર પટલની ફરતે ગોઠવાયેલી સૂક્ષ્મ નલિકાઓ છે. બરાબર છે. તો આ અંતઃકોષરસ જાળનું સ્થાન છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે અંતઃકોષરસ જાળનું સ્થાન જોઈએ તો અહીંયા જો મિત્રો સ્થાન તો એની અંદર સુકોષ કેન્દ્રિત કોષમાં જ સૂક્ષ્મ નલિકાઓ મારફતે હોય છે. બરાબર. એની સિવાય જે અંતઃકોષરસ જાળ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. બે ભાગમાં વહેંચવામાં આવી. તો બે ભાગમાં, કયા બે ભાગમાં વહેંચવામાં આવી, તો આ જે અંદરનો ભાગ છે એ તો અંતઃકોષરસ જાળનો અંદરનો ભાગ, જેમાં
ER કહેવાય. એક અંતઃકોષરસ ઝાડનો અંદરનો ભાગ જે પટલમય છે, પટલમય, તો એક ભાગ અંદરનો ભાગ જે પટલમય છે અને બીજો ભાગ બહારનો ભાગ જેને બાહ્ય સપાટી, અંદરનો ભાગ અથવા અંતઃપટલ એની અંદર અંદરનો ભાગ જે પટલમય છે અને બાહ્ય ભાગ બાહ્ય પટલ જેની અંદર રિબોઝોમ્સ આવેલો છે, જે સપાટીની બહારની સપાટી છે. તો આવી રીતના જે આંતરકોષીય અવકાશ છે એની અંદર જે અંતઃકોષરસ ઝાડ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. અંદરનો ભાગ જે પટલમય ભાગ છે અને બાહ્ય પટલ જેની અંદર બહારની સપાટી જે છે એની ઉપર રિબોઝોમ્સ હાજર છે. તો આવી રીતના અંતઃકોષરસ ઝાડને ટોટલ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલી છે. એની સિવાય અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર પડે છે. એક રિબોઝોમ્સ હાજર છે, મતલબ કણિકામય અંતઃકોષરસ ઝાડ, જેની સપાટી ઉપર બહારની જે સપાટી છે એની ઉપર રિબોઝોમ્સ હાજર છે એવી જે અંતઃકોષરસ ઝાડ છે એને શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ ઝાડ. મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો ફિગરની અંદર જુઓ કે આ જે અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર આ શું છે? રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ હાજર છે, બરાબર. અને આ જે અંતઃકોષરસ ઝાડ છે એને શું કહેવાય? RER. મતલબ અહીંયા જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે તો અહીંયા જે અંતઃકોષરસની જે બાહ્ય સપાટી છે એની ઉપર શું આવેલા છે? રિબોઝોમ્સ આવેલા છે. એના લીધે એની જે સપાટી છે કેવી છે? ખરબચડી સપાટી. એટલા માટે આપણે એને કહીએ છીએ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ જે રિબોઝોમ્સ હાજર હશે એવી જે અંતઃકોષરસ ઝાડ છે એની જે સપાટી છે કેવી હશે? ખરબચડી, બરાબર. ઓબ્વિયસલી એની ઉપર જે રિબોઝોમ્સ અંતઃકોષરસ ઝાડની જે બાહ્ય સપાટી છે આમ તો ઈ સપાટી જે છે સુવાળી એકદમ સ્મૂથ જ હોય છે, પરંતુ એની ઉપર કેટલાક રિબોઝોમ્સ આવેલા હોય છે. તો આ જે રિબોઝોમ્સની હાજરી છે એના લીધે એની સપાટી કેવી થઈ જાય છે? ખરબચડી. તો આ જે ખરબચડી સપાટી છે એટલે આપણે એને કહીએ છીએ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને એનો શોર્ટ ફોર્મ છે RER. તો અહીંયા જે અંતઃકોષરસ ઝાડ ઉપર રિબોઝોમ્સ હાજર હશે એને આપણે શું કહીશું? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. જેની સપાટી કેવી છે? ખરબચડી સપાટી છે. જ્યારે જે રિબોઝોમ્સની ઉપર જે અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર રિબોઝોમ્સ ગેરહાજર છે. રિબોઝોમ્સ ગેરહાજર. તો આવી જે અંતઃકોષરસ ઝાડ છે એની જે સપાટી છે એકદમ સુવાળી અથવા તો લીસી છે. એટલે એવી જે અંતઃકોષરસ ઝાડ છે એને આપણે કહીશું SER. તો મિત્રો આ જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ છે શું છે? ગેરહાજર છે. એટલે એની સપાટી જે છે એકદમ લીસી છે એટલે આપણે એને શું કહીશું? SER. મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક
રેટિક્યુલમ. તો મિત્રો SER. તો અંતઃકોષરસ ઝાડની ઉપર જો રિબોસોમ્સ હાજર છે કે ગેરહાજર છે એને આધારે અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર છે. એક RER મતલબ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શા માટે? તો આ જે અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર રિબોસોમ્સ જે છે એ હાજર છે, એટલે એની જે સપાટી છે કેવી છે? ખરબચડી. એટલે આપણે એને કહીએ છીએ RER. અને બીજું એને કણિકામય અંતઃકોષરસ ઝાડ પણ તમે લોકો કહી શકો. અને જ્યારે રિબોસોમ્સ ગેરહાજર હોય એની જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી કેવી છે? એકદમ સ્મૂથ છે, એટલે આપણે શું કહીએ છીએ? SER મતલબ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. બરાબર. તો આમ ટોટલ બે પ્રકારની કોષરસ ઝાડ જોવા મળે છે. હવે બંનેના કાર્યની વાત કરીએ તો કાર્ય થોડા જુદા છે બંનેના, કારણ કે એની રચના જુદી છે. રિબોસોમ્સને આધારે આપણે એના કાર્ય પણ કેવા થશે? થોડા જુદા. તો સૌપ્રથમ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું કાર્ય જોઈએ. તો આ જે રેટિક્યુલમ RER પ્રકારની અંતઃકોષરસ ઝાડ છે એનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. મતલબ પ્રોટીનનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. પ્રોટીનનું સંશ્લેષણ અને એનો સક્રિય રીતે સ્ત્રાવ કરે. ખાસ યાદ રાખજો મિત્રો, આ નીટ અને ગુજકેટ માટે આઈએમપી છે કે જે RER છે અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એનું કાર્ય શું છે? પ્રોટીનનું સંશ્લેષણ મતલબ પ્રોટીનનું નિર્માણ કરવું અને એનો સક્રિય રીતે સ્ત્રાવ કરવો. બરાબર. અને આ જે અંતઃકોષરસ ઝાડ છે કણિકામય અંતઃકોષરસ ઝાડ એનું નિર્માણ અથવા કોષ કેન્દ્ર પટલ છે બાહ્ય સપાટીથી ખૂબ જ વિસ્તરેલી મિત્રો ફરીવાર એનું સ્થાન કીધું છે કે જે આ કોષ કેન્દ્ર છે મધ્યમાં એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું છે. અને આ જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે ત્યાંથી જ શું થાય છે? એની શરૂઆત થઈ જાય છે અને એ કોષ રસની અંદર ખૂબ જ વિસ્તરેલી સ્વરૂપે જોવા મળે છે. સેમ વસ્તુ અહીંયા જેની ઉપર રિબોસોમ્સ હાજર નથી એવી અંતઃકોષરસ ઝાડ પણ જે કોષ કેન્દ્ર પટલ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે ત્યાંથી જ શરૂઆત થાય છે અને એ પણ કોષ રસની અંદર વિસ્તરેલી હોય છે. બરાબર. અને એનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું અને સક્રિય રીતે એનો સ્ત્રાવ કરવાનો. જ્યારે જેની ઉપર રિબોસોમ્સ ગેરહાજર છે, જેની સપાટી એકદમ લીસી છે, એવા ACR નું કાર્ય છે લિપિડનું સંશ્લેષણ કરવાનું. લિપિડનું સંશ્લેષણ કરવાનું અને પ્રાણીમાં સ્ટીરોઇડ જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે એનું પણ શું કરે છે? સંશ્લેષણ. તો આ જે સ્ટીરોઇડ છે એ પણ શું છે? લિપિડ જ છે એક પ્રકારનો. તો અહીંયા ACR નું કાર્ય શું છે? લિપિડનું સંશ્લેષણ કરવાનું. તો મિત્રો આ હતું આપણું અંતઃકોષરસ ઝાડની રચના, એના કાર્ય અને એના બે પ્રકાર. બરાબર. તો આટલી વાત હતી અંતઃકોષરસ ઝાડની. મિત્રો 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એની સિવાય આમાંથી ઘણા બધા એવા MCQ જે છે એ નીટમાં ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ફૂલ ફોર્મ ગુજકેટમાં પૂછાઈ શકે, ફૂલ ફોર્મ. એની સિવાય ગુજરાત બોર્ડમાં પૂછાઈ શકે ફૂલ ફોર્મ. એની સિવાય દરેકના જે કાર્ય છે એ પૂછાઈ શકે.
એની સિવાય ફિગરની ઉપર લેબલ લગાવીને પૂછી શકે કે નીચેનામાંથી જે એ અથવા તો જે એરો કરેલો છે એ કયો ભાગ દર્શાવે છે. તો આવી રીતના વિવિધ ક્વેશ્ચન્સ, એમસીક્યુ ઘણું બધું આમાંથી પૂછાઈ શકે. તો મિત્રો આ હતી અંતઃકોષરસ જાળની વાત. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું ગોલ્ગી કાય વિશે, જે આગળના લેક્ચરમાં જોઈશું.